ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સ્ટ્રાઇક. ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત સફળ ઓપરેશન. ગુજરાત અને રાજસ્થાનમાં 3 સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ. દરોડામાં ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને રો મટીરીયલ મળી આવ્યું. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરીયલ તૈયાર કરવામાં આવતું હતું. ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યો અને અન્ય દેશોમાં મોકલાતું હતું. ડ્રગ્સ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો. 230 કરોડનું કૌભાંડ હોવાનું એટીએસની તપાસમાં આવ્યું સામે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલની મદદથી તપાસ કરાઈ. ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડ મુદ્દે માહિતી આપી. રાજસ્થાનના સિરોહી અને ગુજરાતમાં પીપળજ, અમરેલી સહિત કુલ 4 સ્થળ પર દરોડા કરાયા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે 12 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ. વાપીની જીઆઈડીસીમાંથી રો મટીરીયલ મોકલાતું હોવાનો થયો ખુલાસો. ડ્રગ્સ ઝડપાવવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન. કહ્યું, પહેલા દરિયા કિનારે ડ્રગ્સ પકડાતું હતું, હવે ઘરમાં જ બની રહ્યું છે ડ્રગ્સ. ડ્રગ્સ ફેક્ટરીમાં આંકાઓ સામે કાર્યવાહીને લઈને સવાલો પણ ઉઠાવ્યા. મહેસાણા બેઠકના ભાજપ ઉમેદવાર હરિ પટેલનો પૂરજોશમાં પ્રચાર. હસનપુર ગામમાં ટ્રેક્ટરમાં બેસી હરિ પટેલે કર્યો પ્રચાર. અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ટ્રેક્ટર ચલાવી ભર્યું હતું ફોર્મ. ડીસામાં રોડ શોમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર. દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને થયા લાલઘૂમ. શૈક્ષણિક સંસ્થાઓમાં અસામાજિક તત્વોને આપી ચેતવણી. બેન દીકરીની સુરક્ષામાં ગેનીબેન પીછેહટ નહીં કરે. કુદરતના ત્યાં દેર છે, અંધેર નહીં. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડીસામાં રોડ શો યોજ્યો. ડીસાના હવાઈ પિલ્લરથી ડીસાના વિવિધ માર્ગો પર રોડ શો કર્યો. ગેનીબેનના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, લોકો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. ભાવનગર બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો. ટાટમ ગામમાં નીમુબેનનું ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું. માલધારી સમાજની ઓળખરૂપી પાઘડી પહેરાવી શુભેચ્છાઓ અપાઈ. દિયોદરના જાડા ખાતે સીઆર પાટીલે રેખાબેનના સમર્થનમાં કર્યો પ્રચાર. 100 ઢોલ વગાડી સીઆર પાટીલનું કરાયું સ્વાગત. ભાજપને જંગી બહુમતીથી જીતાડવા કર્યું આહવાન. મહિલાઓ અનામત લાભને લઈને સીઆર પાટીલના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપ જુઠ્ઠાણા ફેલાવે છે. કાંકરેજના શિહોરીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નવસારીના લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ જોવા મળ્યો. વાંસદામાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર ઝૂમ્યા લોકો. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા. દાહોદના ભાજપ મહામંત્રીનો હાઈટેક ચૂંટણી પ્રચાર. કારમાં જ બનાવ્યું હરતું ફરતું કાર્યાલય. મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની સામગ્રી સહિત કોમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર સહિતની સામગ્રી છે ઉપલબ્ધ. કારમાંથી જ કરાય છે સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ. મેઘરજના રેલાવાડામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ યોજી સભા. 30 થી વધુ સ્થાનિક યુવકો કોંગ્રેસમાં જોડાયા. સભામાં તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. મોડાસામાં કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે બેઠક કરી. કોંગ્રેસ નેતા ગિયાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા દ્વારા ચૂંટણી પ્રચાર કરાયો. એકતા, ભાઈચારો, સંવિધાન બચાવવા મતદાન કરવા હાકલ કરી. બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગાયું ગીત. ભાજપે યોજેલા સર્વ સમાજના સંમેલનમાં ગવાયું ગીત. સભામાં તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ગીતને ઝીલી લીધું. આ સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું. સાથે જ રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી. ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પંચમહાલમાં ગોધરા કમલમમાં 800 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોરધન ઝડફિયા સહિતના બીજેપી નેતાઓની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યું. દુષ્યંતસિંહે દેશ વિકાસ અને રાષ્ટ્રહિતની ભાવનાને લઈને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું. ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. હીરા સોલંકીએ રાજ્યની તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લાના કરલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકઠા. રમજુબા જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો રહ્યા હાજર. ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને લોકો જોડાયા. ખુલ્લી જીપમાં અમિત શાહ સાથે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે હાજર.
પંચમહાલના ગોધરામાં વિજય સંકલ્પ સભાને અમિત શાહનું સંબોધન. જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. શાહે કાર સેવકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીને ફરીવાર પ્રધાનમંત્રી બનાવવા આહ્વાન કર્યું. રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રામ મંદિર માટે 60 કાર સેવકોએ બલિદાન આપ્યું. કોંગ્રેસે 70 વર્ષ સુધી આ મુદ્દાથી ભટકાવ્યા. કરોડો રામ ભક્તોની મનોકામના પીએમએ પૂરી કરી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું છતાં ન ગયા. પેલી મતબેંક નારાજ ન થઈ જાય એટલે ન ગયા હોવાના શાહના પ્રહાર. કહ્યું કોંગ્રેસ સરિયાના આધારે દેશ ચલાવવા માંગે છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં અમિત શાહે સભા સંબોધી. કહ્યું તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો. અમિત શાહે જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સરકાર 70 વર્ષ સુધી ભટકાવતી રહી. અમિત શાહે કહ્યું કે મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પૂરવાનું કામ કર્યું. આવતા 5 વર્ષમાં ખાડો પૂરવાનો પાયો નાખવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું. સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના ઘરે ભોજન લીધું. રાદડિયા પરિવાર સાથે મુલાકાત કરી. મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં ગજવી સભા. ભરૂચના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો. અમિત શાહે કહ્યું કે આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગરબડ કરશો તો અર્બન નક્સલા આવીને આદિવાસી વિસ્તારને તહસ-નહસ કરી નાખશે. અમિત શાહે મનસુખ વસાવાની પ્રશંસા કરી. કહ્યું મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકઈ ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. અમિત શાહે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી, આપ આદિવાસીઓના મત લઈને આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે. વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી વાડરાએ જનસભા સંબોધી. અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે પ્રચાર મેદાને ઉતાર્યા પ્રિયંકા ગાંધી. દરબારગઢમાં યોજાયેલી સભામાં જનતાને સંબોધન કરતા મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર. મિમિક્રી કરીને પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન. મંગલસૂત્રવાળા નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું અંકલજી તમને સંભળાવી રહ્યા છે. તમારા મતથી આવતા 5 વર્ષનું ભવિષ્ય નક્કી થશે. મધ્યપ્રદેશના માછવાસ ગામે પ્રચાર કરવા પહોંચ્યા લોકસભા ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. સમર્થકો અને કાર્યકરો શિવરાજસિંહને ખભા પર બેસાડી સ્ટેજ પર લઈ ગયા. મધ્યપ્રદેશની શાન શિવરાજસિંહ ચૌહાણના નારા લાગ્યા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ફિલ્મી અંદાજમાં કર્યો પ્રચાર. ગાડી પર ચડી સંબોધન કર્યું. સરકારી પરીક્ષાના પેપર લીક લઈને સરકાર પર કર્યા પ્રહાર. ઉત્તર પ્રદેશના અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેલીમાં કર્યું સંબોધન. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસના નેતાઓએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો કર્યો હતો અસ્વીકાર. રેલીમાં દીદી સ્મૃતિ ઈરાની જિંદાબાદના લાગ્યા નારા. કેસમાં નિર્દોષ જાહેર. દાઉદ ઇબ્રાહીમના સાગરીતની પિસ્તલથી ગોળી છૂટતા દાઉદ અને તેના સાગરીત ઘાયલ થયો હતો અને આ કેસમાં દાઉદ અને તેના સાગરીત પાસેથી 2 પિસ્તલ અને 4 રિવોલ્વર મળી આવી. 1983માં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવા કલેક્ટરની મંજૂરીનો નિયમ હતો અને આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી નહોતી લીધી. તપાસમાં બેદરકારી, ફરિયાદીનું અવસાન અને આરોપીઓ નજીકના ભવિષ્યમાં મળે એમ ન હોવાથી ચુકાદો અપાયો. સુરતના પૂર્ણામાં નોઈડાના 2 ગેમિંગ એક્સપર્ટ્સને ગોંધી રખાયા. ઓનલાઈન ગેમિંગમાં નાણાં જીતવાને લઈને બંનેને સુરતમાં બોલાવાયા હતા. ત્યારબાદ બંનેને ગોંધી રાખી ખંડણી માંગી 2.5 લાખ ઓનલાઈન પડાવ્યા હતા. આરોપીને પોલીસની તપાસમાં જાણ થતા બંનેને છોડી મૂક્યા હતા. જોકે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે ખંડણીના 3 લાખ રિકવર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં વસ્ત્રાપુર ગામમાં થયેલી જૂથ અથડામણમાં 4 આરોપીની ધરપકડ. 2 જૂથ વચ્ચે અથડામણમાં પોલીસે હત્યાનો ગુનો પણ કર્યો દાખલ. આમંત્રણ પત્રિકામાં નામ લખવાની બાબતે થઈ હતી જૂથ અથડામણ.
નર્મદામાં એસીબીની ટીમે 24 કલાકમાં બીજો કેસ કર્યો દાખલ. ખાણ ખનીજ ખાતાના વર્ગ 3ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને લાંચ સ્વીકારનાર ઝડપાયા. રોયલ્ટી વગરની ગાડીઓ જવા દેવા બાબતે 60,000 સ્વીકારતો હોટલનો મેનેજર ઝડપાઈ ગયો. જૂનાગઢ સાસણમાંથી ચરસ ઝડપાયું. 2 યુવકો 90 ગ્રામ ચરસ સાથે ઝડપાયા. મેંદરડા પાસે એનડીપીએસ એક્ટ મુજબ કરી કાર્યવાહી. બંને યુવકો મૂળ માંગરોળના રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ બંને આરોપી ચરસની કરતા હતા હેરાફેરી. સુરતમાં ગેસ રિફિલિંગ કરનારા પર પોલીસની તવાઈ. 2 દુકાનોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરનાર 2 આરોપી સામે કાર્યવાહી કરી. 48 થી વધુ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. અગાઉ ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થતા થયા હતા 5ના મોત. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકની હત્યા. ડમ્પિંગ સાઇટ પર આરોપીના પિતાનો મૃતક યુવક સાથે થયો હતો ઝઘડો. પિતા પર થયેલા હુમલાની અદાવતમાં પુત્ર યુવકની ચપ્પુના ઘા ઝીંકીને કરી હત્યા. દ્વારકામાં ભાણવડ ગામે તસ્કરોનો તરખાટ. બંધ મકાનમાંથી 3,80,000 સહિત જરૂરી દસ્તાવેજોની ચોરી કરી ફરાર થયા તસ્કરો. પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી.